મને કોઈ ગુનાની ખબર નથી, છતાં પણ રાજાએ મારા વચન સાંભળ્યા વગર તરત જ મને સજા કરી. એટલે પેલા જે સિપાહીઓ હતા એમને પૂછ્યું, ત્યારે સિપાહીઓએ કહ્યું કે તમે રાજાની જે પુત્રવધુ છે તેમને તમે મારી નાખી છે, રાજાના કુંવરને તમે મારી નાખ્યો છે, અને એ રાજાના જે પુત્રવધુ છે ને એનો હાર તમે રાજાને આપવા માટે આવ્યા છો, માટે તમને ફાંસીની સજા 10 દિવસ પછી આપવાની છે. બોલે એમ તો કે હા. એટલે આ બાજુ બ્રાહ્મણ તો ખૂબ ચિંતિત હતો, કારણ કે 10 દિવસ પછી ફાંસી આપવાની જ હતી. આ બાજુ પેલો બ્રાહ્મણ એને જે રાજા હતા એણે રાજાએ એમને જે હાર આપ્યો હતો સોની, તો એને 9 લાખો હાર હતો, 9 લાખ રૂપિયા આલ્યા, અને એ પોતે સોની પોતાના ઘેર જતો રહ્યો. કારણ કે અતિ લોભી હતું, એટલે આ બ્રાહ્મણને એણે ફસાયો. માટે અતિ